नमस्कार वाला विद्यार्थी मित्रों, હું નિલેશ વાણિયા સ્કૂલ ઓફ સાયન્સ બાયોલોજી વિડીયો લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું। તો કાલના લેક્ચરની અંદર આપણે શું ભણેલા? તો કે પરાગાશય એટલે કે પુકેસર વિશેનો અભ્યાસ કરેલો છે, જેની અંદર પરાગાશય વિશે જોયું હતું। પરાગાશય એટલે કે લઘુ બીજાણુ ધાની કે એની આપણે રચના વિશે અભ્યાસ કર્યો હતો કે જે 3 સ્તરોની બનેલી હતી: અધિસ્તર, સ્ફોટી સ્તર, મધ્ય સ્તરો, પછી પોષક સ્તર। ત્યારબાદ એની અંદર બીજાણુ સર્જક પેશી આવેલી હતી એટલે કે બીજાણુજનક પેશી। તો આ બધી જ વસ્તુ ભણ્યા પછી આજે હવે આપણે અભ્યાસ કરવાનો છે બીજાણુજનક પેશી વિશે। તો બીજાણુજનક પેશી શું છે? તો પરાગાશયની અંદર આવેલી એવી પેશી કે જે પેશી બીજાણુઓ સર્જવા માટે સક્ષમ છે, એને શું કહેવામાં આવે છે? બીજાણુ સર્જક પેશી। અને આજે આપણે જોવાનું છે બીજાણુ જનન। તો પરાગાશયની બીજાણુજનક પેશી જે છે એમાંથી લઘુ બીજાણુ અથવા તો બીજાણુ બનવાની પ્રક્રિયા જે છે એને શું કહેવામાં આવે છે? લઘુ બીજાણુ જનન। ક્લિયર છે એટલી વસ્તુ? તો હવે લઘુ બીજાણુ જનન જે કઈ રીતે થાય છે? તો આપણે રચના આપણે વાત કરીએ કે આપણે ભાઈ આ જે પરાગાશય હતું એની અંદર 4 ખૂણાઓ પર આવી રીતે 4 કોટરો આવેલા હતા અને 4 સ્તરો હતા અને એની અંદર આ કોટરોની અંદર બીજાણુ સર્જક અથવા તો બીજાણુજનક પેશી આવેલી હતી। શું આવેલું હતું? બીજાણુજનક પેશી। તો હવે આ પેશી જે છે, આ પેશી એની અંદર મોટી સંખ્યામાં કોષો આવેલા છે, બીજાણુજનક કોષો। તો એમાં જે આ બીજાણુજનક કોષો છે એ દરેક બીજાણુજનક કોષ જે છે એ શેમાં ફેરવાય છે? તો કે લઘુ બીજાણુ માતૃકોષ। આ દરેક કોષમાં લઘુ બીજાણુ માતૃકોષમાં ફેરવવાની ક્ષમતા છે। એટલે કે બીજાણુજનક પેશીની અંદર આવેલા જેટલા પણ કોષો જે છે સમવિભાજન પામી અને લઘુ બીજાણુ માતૃકોષોનું નિર્માણ કરે છે। અને આ લઘુ બીજાણુ માતૃકોષ છે એની પાસે લઘુ બીજાણુ નિર્માણ કરવા માટેની ક્ષમતા છે। એટલે કે સપોઝ કે અહીંયાથી જે લઘુ બીજાણુ માતૃકોષ બન્યા છે એમાંથી આપણે જો એક લઘુ બીજાણુ માતૃકોષને અલગ કાઢી લેવામાં આવે તો આ લઘુ બીજાણુ માતૃકોષ જે છે એ અર્ધીકરણ પામશે। યાદ હોય તો મેં કીધેલું છે કે કોઈ પણ સજીવ જે છે એના જન્યુનું નિર્માણ થવાનું હોય તો એ જન્યુ નિર્માણ દરમિયાન હંમેશા શું થશે? અર્ધીકરણ થશે। પરંતુ કેવા દ્વિકીય સજીવોમાં એકકીય જે સજીવો હતા એની અંદર સમવિભાજન દ્વારા જન્યુઓનું નિર્માણ થતું હોય છે। તો અહીંયા દ્વિકીય સજીવ હોવાથી એની અંદર શું થશે? અર્ધીકરણ થશે। અને અર્ધીકરણના અંતે આપણને ખબર છે એક કોષ જે છે 4 કોષમાં વિભાજિત થઈ જતો હોય છે। એટલે આ પરાગ માતૃકોષ જે છે એ અર્ધીકરણ પામી અને એક કોષમાંથી 4 કોષોનું નિર્માણ કરે છે। કેટલા? 4 કોષોનું। તો આ 4 કોષોનું નિર્માણ થતું હોવાથી આને શું કહેવામાં આવે છે? પરાગ ચતુષ્ક। એટલે કે જ્યારે લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા થાય છે ત્યારે લઘુ બીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા જે પરાગરજનું નિર્માણ થાય છે દરેક પરાગરજ 4-4ના જથ્થામાં એકબીજા સાથે ચોંટીને રહેલી હોય છે। એટલા માટે એને શું કહેવામાં આવે છે? પરાગ ચતુષ્ક। ક્લિયર છે એટલી વસ્તુ? હવે આ પરાગ ચતુષ્ક જે છે તો બન્યું કઈ રીતે? બધાને ખ્યાલ આવ્યો કે ભાઈ બીજાણુ સર્જક પેશી હતી, એ બીજાણુ સર્જક અથવા તો બીજાણુજનક જે પેશી છે એ પેશીના કોષો જે છે એ સમવિભાજન પામી અને લઘુ બીજાણુ માતૃકોષોનું નિર્માણ કરશે। શેનું? લઘુ બીજાણુ માતૃકોષો। કે જે આ દરેક વસ્તુ છે એ કેવી છે? 2n એટલે કે દ્વિકીય। ક્લિયર? હવે આપણને ખબર છે દ્વિકીય છે એટલે એનું અર્ધીકરણ પોસિબલ છે અને જો દ્વિકીય કોઈ પણ સજીવ છે એને જન્યુનું નિર્માણ કરવું છે તો ફરજિયાત શું કરવું પડશે? અર્ધીકરણ। એટલા માટે લઘુ બીજાણુ માતૃકોષ
કે જે હવે અર્ધીકરણમાં પ્રવેશશે અને આ લઘુ બીજાણુ માતૃકોષ જે છે એનું અર્ધીકરણ થઈ અને એકમાંથી 4 કોષોનું નિર્માણ થશે અને આ દરેક કોષ જે છે એક સ્વતંત્ર પરાગરજ સ્વરૂપે શું થશે? વિકસિત થઈ જશે અને એક લઘુ બીજાણુ માતૃકોષમાંથી 4 પરાગરજનું નિર્માણ થશે અને આ દરેક પરાગરજ હવે કેવી હશે? અર્ધીકરણ થયું એટલે NN એટલે એકકીય હશે. તો એની અંદર આપણને એવું પણ કીધેલું છે કે પરાગ ચતુષ્ક જે છે એની પ્લોઇડી શું છે? હવે પ્લોઇડી એટલે કંઈ જ નહીં, પ્લોઇડી એટલે આપણે એકકીય દ્વિકીયની જે વાત કરીએ છીએ એ. જો તમને એવું પૂછવામાં આવે કે પરાગ માતૃકોષની પ્લોઇડી શું છે, તો એની પ્લોઇડી શું થશે? 2N એટલે કે દ્વિકીય. તો પ્લોઇડીનો સિમ્પલ મતલબ એ છે કે તમને જે વસ્તુ પૂછેલી છે એકકીય છે કે દ્વિકીય. હવે પરાગરજ એકકીય હશે કે દ્વિકીય? તો સિમ્પલ છે કે અર્ધીકરણ થયું છે પરાગ માતૃકોષનું, લઘુ બીજાણુ માતૃકોષ કે જેનું અર્ધીકરણ થયું છે, આ એને પરાગ માતૃકોષ પણ કહેવાય અને લઘુ બીજાણુ માતૃકોષ પણ કહેવાય. તો એનું અર્ધીકરણ થયું છે તો એની અંદર જે 2N આવેલા છે એ કેવા થઈ જશે? N. એટલા માટે પરાગરજ જે છે અથવા તો પરાગ ચતુષ્ક જે છે એની પ્લોઇડી કેવી હશે હવે? N. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો કે જો કોઈ પણ સજીવના માતૃકોષ વિશેની જો પ્લોઇડી પૂછવામાં આવે તો એ હંમેશા 2N હશે, અથવા તો બીજા કોઈ પણ શરીરનો કોષ તમે એનો લઈ લ્યો તો એ કેવો હશે? 2N. પરંતુ જે આ બીજાણુઓની વાત આવે તો બીજાણુ હંમેશા કેવા હશે? એકકીય. એટલે એની પ્લોઇડી કેવી થશે? એકકીય, અથવા તો આપણે N પણ કહી શકીએ. તો ક્લિયર છે એટલી વસ્તુ? તો આખી પ્રોસેસ તમને સમજાણી? તો હવે આગળ એ જ વસ્તુ જોવાની છે. તો લઘુ બીજાણુ જનન જે છે એ શું છે? તો પરાગાશયની બીજાણુજનક પેશીમાંથી લઘુ બીજાણુના નિર્માણને લઘુ બીજાણુ જનન કહે છે. એટલે કે જે પરાગાશય જે છે એની અંદર લઘુ બીજાણુજનક પેશી આવેલી છે, એમાંથી લઘુ બીજાણુઓના નિર્માણની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? લઘુ બીજાણુ જનન. હવે લઘુ બીજાણુ એટલે અહીંયા આપણે પરાગરજ બનાવવાની છે એટલા માટે પરાગરજ પણ આપણે કહી શકીએ. ક્લિયર છે એટલી વસ્તુ? હવે બીજાણુજનક પેશીના અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગ ચતુષ્ક સર્જે છે. હવે પરાગ ચતુષ્ક કે લઘુ બીજાણુ ચતુષ્ક એટલે શું એ મેં તમને અહીંયા કહી દીધું છે. ક્લિયર એટલી વસ્તુ? કે જે માતૃકોષ જે છે લઘુ બીજાણુ માતૃકોષ અથવા તો પરાગ માતૃકોષ કે જેનું અર્ધીકરણ થાય છે, અને આપણને ખબર છે અર્ધીકરણ કોઈ પણ વસ્તુનું થતું હોય તો એક કોષમાંથી 4 કોષોનું નિર્માણ થાય છે. કેમ કે અર્ધીકરણ જે છે એ 2 તબક્કામાં થતી પ્રક્રિયા છે. એટલે કે પહેલાં જે કોષ છે એનું અર્ધીકરણ થશે એટલે એક કોષમાંથી 2 કોષ બનશે. એની અંદર જેટલું પણ જીનેટિક મટીરિયલ આવેલું છે દરેક મટીરિયલ જે છે અડધા ભાગમાં વેચાઈ જશે. અને પછી અર્ધીકરણ 2 ની અંદર આ બંને કોષો જે છે એનું સમવિભાજન થઈ જશે. એટલા માટે અહીંયા એક કોષમાંથી 4 કોષોનું નિર્માણ થતું હોય છે. અને એટલા જ માટે શું છે? પરાગરજ ચતુષ્ક ના સ્વરૂપે નિર્માણ પામતી હોય છે. પછી આપણે પ્લોઇડીની વાત કરી હતી. પરાગ ચતુષ્ક જે છે એની પ્લોઇડી શું છે? તો અહીંયા આપણે વાત કરી દીધી એકકીય, અને કઈ રીતે એકકીય એ પણ ખ્યાલ આવ્યો, અને પ્લોઇડી એટલે શું એ પણ ખ્યાલ આવી ગયો. કે પ્લોઇડી એટલે સિમ્પલ વસ્તુ કે જે તે કોષ છે એની અંદર રંગસૂત્રો જે છે એ કેવા પ્રમાણમાં રહેલા છે, જોડમાં રહેલા છે કે સિંગલ રંગસૂત્રો રહેલા છે, એના આધારે એની પ્લોઇડી નક્કી થતી હોય છે. જો જોડમાં રહેલા હોય તો એને દ્વિકીય કહેવામાં આવે છે, અને સિંગલ રંગસૂત્ર રહેલા હોય તો એને શું કહેવામાં આવે છે? એકકીય. અને જોડમાં હોય તો દ્વિકીય. ક્લિયર એટલી વસ્તુ? તો અહીંયા પરાગરજ જે છે અર્ધીકરણના અંતે નિર્માણ પામતી હોવાથી એની અંદર રંગસૂત્રો કેવા છે? અડધા. એટલા માટેની પ્લોઇડી કેવી થશે? એકકીય N. ક્લિયર એટલી વસ્તુ? તો આગળ વધીએ. બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ લઘુ બીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે કે જે દરેક ક્ષમતાપૂર્ણ પરાગરજ કે લઘુ બીજાણુ માતૃકોષ છે.
હવે આપણે હમણાં વાત કરી દીધી કે લઘુ બીજાણુજનક પેશી અથવા તો બીજાણુ સર્જક જે પેશી છે એ પેશીનો દરેક કોષ જે છે એ પરાગરજ બનાવવા માટે સક્ષમ છે, પરંતુ પહેલાં એમાંથી શું બનાવશે? પરાગ માતૃકોષ અથવા તો લઘુ બીજાણુ માતૃકોષ બનાવતો હોય છે, અને પછી એમાંથી માતૃકોષમાંથી અર્ધીકરણ થઈને પરાગરજ બનતી હોય છે. પરાગ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ સર્જાવાની પ્રક્રિયાને લઘુ બીજાણુ જનન કહે છે. ક્લિયર એટલી વસ્તુ? પરાગ માતૃકોષ કે જેને પીએમસી પણ કહેવામાં આવે છે, પોલન મધર સેલ. ક્લિયર એટલી વસ્તુ? તો આ વસ્તુ યાદ રાખજો. હવે લઘુ બીજાણુ સર્જાય છે ત્યારે તે 4 કોષોના સમૂહ સ્વરૂપે હોય છે, જેને લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક કહેવામાં આવે છે. ક્લિયર? આ વસ્તુ પણ મેં તમને સમજાવી દીધી છે કે ભાઈ લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક શું કામ કહેવામાં આવે છે? કેમ કે પરાગ માતૃકોષમાંથી જ્યારે બને છે ત્યારે કેવા હોય છે? 4 કોષમાં રહેલા હોવાથી એને શું કહેવામાં આવે છે? ચતુષ્ક સ્વરૂપે દર્શાવવામાં આવે છે. હવે પરાગાશય જે છે એ પરિપક્વ થાય અને શુષ્ક બને એટલે કે લઘુ બીજાણુઓ એકબીજાથી છૂટા પડે છે અને પરાગરજના સ્વરૂપમાં વિકાસ પામે છે. એટલે કે આ બધી વસ્તુ 4 જોડાયેલા છે, પરંતુ જ્યારે પરાગાશય પરિપક્વ થશે અને પરાગાશયનું સ્ફોટન થવાનું છે, એ સમય દરમિયાન શું થશે? તો કે લઘુ બીજાણુઓ એકબીજાથી છૂટા પડશે અને પરાગરજમાં વિકાસ પામી જશે. હવે આગળ આપણે અભ્યાસ કર્યો ત્યારે મેં કીધું હતું કે દરેક લઘુ બીજાણુ ચતુષ્ક છે અને છૂટા પાડવા માટે કોણ રોલ ભજવે છે? કોનો મહત્વનો ભાગ છે? તો એની અંદર આપણે જોયું હતું કેલેસ ઉત્સેચક, કે જે ક્યાંથી ઉત્પન્ન થતો હતો? પરાગાશય જે છે એના પોષક સ્તર દ્વારા. કોણ ઉત્પન્ન કરતું હતું? એનું પોષક સ્તર, કે જે શું કરે છે? પરાગ ચતુષ્કને છૂટા પાડવાનું કાર્ય કરે છે. ક્લિયર એટલી વસ્તુ? હવે દરેક લઘુ બીજાણુ ધાનીમાં હજારોની સંખ્યામાં લઘુ બીજાણુઓ કે પરાગરજનું નિર્માણ થાય છે અને જે પરાગાશયના સ્ફોટન થવાથી મુક્ત થાય છે. ક્લિયર છે એટલી વસ્તુ? હવે 4 ખૂણા ઉપર દરેક જગ્યાએ આવી રીતે હજારોની સંખ્યામાં લઘુ બીજાણુઓ શું થાય છે? નિર્માણ પામે છે. લઘુ બીજાણુ કયો કે પરાગરજ કયો, બંને એક જ છે, તો એ હજારોની સંખ્યામાં નિર્માણ પામે છે અને અંતે પછી પરાગાશય જે છે એનું સ્ફોટન થશે અને સ્ફોટન થવાથી પરાગરજ જે છે એ મુક્ત થતી હોય છે. તો આ તો આપણું લઘુ બીજાણુ જનન. ક્લિયર એટલું એ વસ્તુ બધાને? હવે આપણે આગળ વધીએ. તો હવે વાત કરવાની છે લઘુ બીજાણુ એટલે કે પરાગરજ વિશેની. તો પરાગરજનું કાર્ય શું છે? તો પરાગરજ જે છે એ સામાન્ય રીતે આપણને ખબર છે કોઈ પણ વનસ્પતિના પુકેસર એટલે કે પરાગાશયની અંદર નિર્માણ પામે છે અને ત્યાંથી એનું સ્ફોટન થઈ અને તે વનસ્પતિના પુષ્પના સ્ત્રી કેસર ઉપર સ્થાપિત થઈ અને શું કરે છે? ફલનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે પરાગરજ જે છે એ પોતે જ સીધી માદાજન્યુ સાથે જોડાતી નથી. ક્લિયર છે એટલી વસ્તુ? આ વસ્તુ મગજમાં ફિટ કરી દેજો કે પરાગરજ પોતે જ માદાજન્યુ સાથે નથી જોડાતી, પરંતુ આ પરાગરજની અંદર આવેલી કંઈક વસ્તુ જે છે કે એની અંદર જે રચના આવેલી છે એ વસ્તુ માદાજન્યુ સાથે જોડાય છે. એટલા માટે અહીંયા તમને કીધું છે કે પરાગરજ જે છે એ નરજન્યુ નથી, પરંતુ નરજન્યુજનક અવસ્થાનું શું કરે છે? પ્રતિનિધિત્વ કરે છે, અથવા તો નરજન્યુનું શું કરે છે? વહન કરે છે. એટલે કે આ પરાગરજ જે છે એની અંદર નરજન્યુ આવેલા છે અને આ નરજન્યુને પરાગરજ જે છે એ માદાજન્યુ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. ક્લિયર એટલી વસ્તુ? એટલા માટે શું કહેવામાં આવે છે? નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે અને નરજન્યુનું શું કરે છે? વહનનું કાર્ય કરે છે. આપણને ખબર છે પરાગરજ જે છે સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જ્યારે સ્થાપિત થશે ત્યારે પછી શું કરે છે? તો કે અહીંયા પરાગાસન ઉપર સ્થાપિત થઈ ગઈ તો પરાગનલિકા ઉત્પન્ન થાય છે અને આ પરાગનલિકા જે છે એની અંદર આ 2 જન્યુઓ આવેલા હોય છે અને આ જન્યુઓને અહીંયા અંડકોષ હશે તો અંડકોષ સુધી લાવવાનું કાર્ય કરે છે. એટલે કે આ પરાગનલિકા અંડકોષ સુધી અહીંયા સુધી આવશે
અહીંયાથી આ પછી પરાગનલિકા જે છે એનો આગળનો ભાગ તૂટી જશે અને બંને નરજન્યુઓ જે છે એ અંદર મુક્ત થઈ જશે અને પછી એની અંદર શું થાય છે આપણે આગળના ટોપિકમાં પાછા ભણવાના જ છીએ. તો એટલા માટે એવું કીધેલું છે કે પરાગરજ જે છે એ નરજન્યુજનક નથી, પરંતુ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. યાદ રાખજો, અત્યાર સુધી નરજન્યુ એટલે આપણે પરાગરજ એવું બોલતા હોઈએ છીએ, તમે પણ અને દરેક ટીચર પણ એવું બોલતા હોય છે, પરંતુ અહીંયા ખાસ તમારે યાદ રાખવાનું છે કે પરાગરજ પોતે નરજન્યુ નથી, પરંતુ નરજન્યુનું શું કરે છે? વહન કરે છે, અથવા તો નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે કે જેની અંદર નરજન્યુ આવેલું છે અને જેના વડે શું થાય છે? ફલન થતું હોય છે. ક્લિયર? એટલી વસ્તુ, આ એટલી એક લાઈન છે એ ખૂબ મહત્ત્વની છે અને આ જ સમજી લો એટલે પછી કાંઈ વધારે છે નહીં. ક્લિયર? હવે પરાગરજ જે છે એ સામાન્ય રીતે દરેકે જોયેલી હોય છે, અથવા તો નહીં જોઈ હોય તો આપણે પ્રેક્ટિકલની અંદર જોશું. તો કોમનલી સામાન્ય રીતે આપણે જાસૂદનું પુષ્પ જે છે એની પરાગરજ જોતા હોઈએ છીએ. તો પરાગરજ આપણે કઈ રીતે જોવી? તો સિમ્પલ વસ્તુ છે કે જાસૂદનું ફૂલ તોડી આવો, પછી શું કરવાનું છે? એના પુકેસર જે છે એ પુકેસર પરિપક્વ છે તો એની ઉપર જ ફરતી પરાગરજ ચોટેલી હશે. તો સિમ્પલ તમારે એક સ્લાઇડ લેવાની છે, એ સ્લાઇડ ઉપર વોટર ડ્રોપ મૂકવાનું છે અને આ પુકેસર જે છે એને માથે છંટકાવવાનું છે, એટલે અહીંયા શું આવી જશે? પરાગરજ આવી જશે. પછી કવર સ્લીપ વડે કવર કરવાનું છે અને પછી માઇક્રોસ્કોપની અંદર તમે જોશો તો તમને શું થશે? અહીંયા પરાગરજ દેખાઈ જશે. ક્લિયર? એટલી વસ્તુ. તો પરાગરજ જોવી એકદમ સિમ્પલ છે કે ભાઈ એક સ્લાઇડ લેવાની છે, સ્લાઇડ ઉપર વોટરનું ડ્રોપ મૂકવાનું છે અને એની અંદર પરાગરજનો છંટકાવ કરી દેવાનો છે અને કવર સ્લીપ માઇક્રોસ્કોપમાં જોશો એટલે તમને પરાગરજ મસ્ત દેખાશે. તો સામાન્ય રીતે આપણે જો પરાગરજ જોતા હોઈએ તો જાસૂદની આપણે જોયેલી હોય છે. તો હવે તમે દરેક વનસ્પતિની જો આવી રીતે પરાગરજને જોશો તો તમને વિવિધ આકારની પરાગરજ દેખાશે. એના બહુ મસ્ત વિવિધ અલગ અલગ બધી જ વનસ્પતિઓની પરાગરજના આકાર હોય છે. તો એ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. તો એની અંદર આકાર, રંગ અને એની સંરચનામાં બહુ જ વિવિધતા જોવા મળે છે. ક્લિયર? એટલી વસ્તુ. હવે પરાગરજ કેવી હોય છે અને પરાગરજ કેવડી હોય છે? તો સામાન્ય રીતે પરાગરજ જે છે એ કેવી હોય છે? ગોળાકાર હોય છે. તો પરાગરજ સામાન્ય રીતે ગોળાકાર હોય છે અને આ પરાગરજ જે છે એનો વ્યાસ કેટલો હોય છે? એટલે કે આ પરાગરજ છે તો એનો વ્યાસ કેટલો હશે? તો કે વ્યાસ એનો હોય છે 25 થી 50 માઇક્રોમીટર. કેટલો હોય છે? 25 થી 50 માઇક્રોમીટર. ત્યારબાદ પરાગરજ જે છે એ પરાગરજ 2 આવરણોની બનેલી હોય છે. તો એનું સૌથી બહારનું એક આવરણ છે એને શું કહેવામાં આવે છે? બાહ્યાવરણ. ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એક્ઝાઇન, કે જે શેનું બનેલું છે? સ્પોરોપોલેનિનનું. આ વસ્તુ ખાસ યાદ રાખજો, MCQ માટે બહુ જ અગત્યનું છે કે પરાગરજનું બાહ્યાવરણ છે એ શેનું બનેલું છે? તો કે સ્પોરોપોલેનિનનું. હવે સ્પોરોપોલેનિન છે, પોલેનિન છે એ એક બહુ ખતરનાક વસ્તુ છે કે જે આપણે હમણાં આગળ જોઈશું. ત્યારબાદ બીજું આવરણ જે છે પરાગરજનું એ શેનું બનેલું છે? તો એને કહેવામાં આવે છે અંતઃઆવરણ, કે જે બાહ્યાવરણની અંદર આવેલું હોવાથી તેને શું કહેવામાં આવે છે? અંતઃઆવરણ કે ઇન્ટાઇન પણ કહેવામાં આવે છે. તો અંતઃઆવરણ છે એ સેલ્યુલોઝ પ્લસ પેક્ટિનનું બનેલું છે, એટલે કે સેલ્યુલોઝ અને પેક્ટિન બંનેનું બનેલું છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. પછી એની અંદર આવેલું છે એક જનન છિદ્ર. તો જનન છિદ્ર શું છે? તો સામાન્ય રીતે બાહ્ય આવરણ જે છે સ્પોરોપોલેનિનનું બનેલું એ અમુક અમુક જગ્યાએ શું છે? તો કે આવેલું હોતું નથી. અમુક અમુક જગ્યાએ એનો અભાવ હોય છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કેટલીક જગ્યાએ. તો એ જે આ સ્પોરોપોલેનિનનો અભાવ જે જગ્યાએ આવેલું છે એ જગ્યાને શું કહેવામાં આવે છે? જનન છિદ્ર. હવે આ જનન છિદ્રની જરૂર શું કામ પડી? તો આ જે સ્પોરોપોલેનિનનું આવરણ જે છે એટલું સખત છે કે એને તમે ગમે એટલું તાપમાન આપશો, ગમે એવો એની ઉપર એસિડ નાખશો કે ગમે એવો એની ઉપર બેઝ નાખશો તો પણ આ સ્પોરોપોલેનિનને તોડી શકાતું નથી. એક પ્રકારનું બુલેટ પ્રૂફ આપણે કહેતા હોય ને, સિમેન્ટ કોન્ક્રીટ, એટલું સખત હોય છે. હા, અને પછી કેટલાક રિસર્ચ અને અભ્યાસના અંતે સાયન્ટિસ્ટોને એ પણ ખબર પડી કે હજી સુધીનો એકેય એવો ઉત્સેચક નથી
કે જે સ્પોરોપોલેનિનને તોડી શકે. ક્લિયર છે? તો આ સ્પોરોપોલેનિન એટલું મજબૂત છે કે એની ઉપર ગમે એટલું ઊંચું તાપમાન હોય એની પણ અસર થતી નથી, ગમે એટલું જલદ સાંદ્ર એસિડ એની ઉપર નાખો તો પણ એને કાંઈ અસર થતી નથી, ગમે એવો બેઝ નાખો તો પણ એને અસર થતી નથી, અને છેલ્લે કોઈ પણ વસ્તુને તોડવા માટે ઉત્સેચક આવેલો છે, પણ એકેય પ્રકારના ઉત્સેચકોનું પણ આની ઉપર અસર થતી નથી. હવે આપણને ખબર છે પરાગરજ જે છે એની અંદર નરજન્યુ અને માદાજન્યુ નરજન્યુ આવેલા છે. તો હવે આ નરજન્યુને માદાજન્યુ સુધી પહોંચાડવાના છે, પરંતુ એનું બાહ્ય આવરણ જ એટલું સખત છે કે આ નરજન્યુ બહાર જઈ શકતો નથી. તો એના સમાધાન માટે અમુક જગ્યાએ શું હોય છે તો કે સ્પોરોપોલેનિનનો અભાવ હોય છે, અને જેનું અંતઃઆવરણ છે એકદમ સળંગ આખું આવેલું હોય છે, અને કે જે અંતઃઆવરણ છે એક પડદા જેવું હોય છે, કે કેમ કોઈ રૂમ હોય તો એનો દરવાજો હોય તો ત્યાં સામાન્ય રીતે એક પડદો નાખી દઈએ તો પડદો આપણે ગમે ત્યારે હટાવીને અંદર જઈ શકીએ. તો સેમ એવી જ રીતે આ જનન છિદ્ર જે છે એના વડે શું થાય છે, અહીંયાથી પરાગ નલિકા નિર્માણ થતી હોય છે, અને અહીંયાથી નરજન્યુઓ આવી જતા હોય છે, અને એ પછી શું થતું હોય છે, માદાજન્યુ સુધી પહોંચતા હોય છે. ક્લિયર છે એટલી વસ્તુ? તો જનન છિદ્ર કોને કહેવામાં આવે છે તો કે બાહ્યાવરણમાં અમુક જગ્યાએ સ્પોરોપોલેનિનની ગેરહાજરી છે કે જેને સામાન્ય રીતે જનન છિદ્ર કહેવામાં આવે છે. ક્લિયર? પછી પરાગરજ જે છે એની અંદર બે પ્રકારના કોષો આવેલા છે. તો એક મોટો અને અનિયમિત આકારનો એક કોષ આવેલો છે કે જેને કહેવામાં આવે છે વાનસ્પતિક કોષ, કે જે ઘટ્ટ કોષરસ ધરાવે છે. અને ત્યારબાદ બીજો એની અંદર એક કોષ આવેલો છે જે જનન કોષ કહેવામાં આવે છે, કે હવે આ જનન કોષ જે છે જેમાંથી નરજન્યુ બનવાનું છે. તો એ કેવો છે? થોડોક ત્રાંક આકારનો છે, અને એકદમ નાનો કોષ છે, અને ઘટ્ટ કોષરસ ધરાવે છે, જે સામાન્ય રીતે વનસ્પતિ કોષની અંદર તરતો હોય છે. ક્લિયર? તો આ જનન કોષ જે છે એમાંથી નરજન્યુઓ બનતા હોય છે. ક્લિયર એટલી વસ્તુ? સામાન્ય રીતે જ્યારે પરાગરજ મુક્ત થવાની હોય છે એ સમય દરમિયાન આ જનન કોષ જે છે એ વિભાજિત થઈ અને શું થઈ કરી નાખતો હોય છે, બે નરજન્યુ બનાવી નાખતો હોય છે. જ્યારે કેટલીક વનસ્પતિઓ જે છે એની અંદર આ જનન કોષ જે છે એ પરાગ નલિકામાં આવ્યા પછી શું કરતો હોય છે, વિભાજિત થતો હોય છે. ક્લિયર એટલી વસ્તુ? તો આ હતી પરાગરજની અંતઃસ્થ રચના, એટલે કે એના વિશેનો અભ્યાસ. હવે આપણે લાઇન ટુ લાઇન જોઈ લઈએ એકવાર. તો બાહ્ય આવરણ એટલે કે એક્ઝાઇન, બહારના સખત આવરણને બાહ્ય આવરણ કહેવામાં આવે છે, કે જે સ્પોરોપોલેનિનનું બનેલું છે, જે એક ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે, જે મેં વાત કરી હતી ને કે જે ઊંચા તાપમાન, જલદ એસિડ અને બેઝ સામે પણ ટકી શકે છે, એટલે કે આની પણ એની ઉપર કંઈ અસર થતી નથી. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, શેનું બનેલું છે અને કઈ વસ્તુની એની ઉપર અસર થતી નથી. એટલે કે એકદમ ખૂબ જ મજબૂત છે, કે હજી સુધી એને તોડી શકાયું નથી કોઈ પણ ઉત્સેચક, એસિડ કે ઊંચું તાપમાન આપીને. ક્લિયર એટલી વસ્તુ? ત્યારબાદ સાયન્ટિસ્ટોએ કીધું કે હાલો તો એસિડ નથી તોડી શકતું, બેઝ નથી તોડી શકતું, ઊંચું તાપમાન નથી તોડી શકતું, પરંતુ ઉત્સેચકો જે છે એની સામે તો એને ઝૂકવું જ પડશે, એનાથી તો એને તૂટવું જ પડશે. પરંતુ હજી સુધીનો એકેય એવો ઉત્સેચક નથી કે જે આ સ્પોરોપોલેનિનને શું કરી શકે, અવનત કરી શકે, કે તોડી શકે. ક્લિયર? તો હજી સુધી એકેય ઉત્સેચક પણ આને તોડી શક્યો નથી. ત્યારબાદ આપણે વાત કરી હતી જનન છિદ્ર. તો જનન છિદ્ર આપણે શું કીધું, જ્યાં સ્પોરોપોલેનિન ગેરહાજર છે અને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે, જનન છિદ્ર. તો પરાગરજના બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલેનિન ગેરહાજર હોય છે ત્યાં સ્પષ્ટપણે છિદ્ર જોવા મળે છે, કે જેને જનન છિદ્ર કહેવામાં આવે છે. તો ક્લિયર? અને જનન છિદ્ર શું કામ આવેલું છે એ પણ આપણને ખબર છે, કે જ્યારે પરાગરજ છે એ પરાગાશય ઉપર સ્થાપિત થશે ત્યારે પરાગ નલિકા ઉત્પન્ન કરીને જન્યુ અને માદા જન્યુ સુધી પહોંચાડવાનું કાર્ય એનું છે. ક્લિયર એટલી વસ્તુ? તો જનન છિદ્ર હશે તો અને તો જ નરજન્યુ છે એ માદાજન્યુ સુધી પહોંચી શકશે. બાકી સ્પોરોપોલિન તો આપણને ખબર છે કે એકેય વસ્તુ વડે તૂટતું નથી, અને એ તૂટશે નહીં તો નરજન્યુ બહાર નીકળી શકશે નહીં, અથવા તો આપણે કોઈ પણ વસ્તુ એની અંદર નાખી શકશું નહીં. એટલા માટે એની અંદર શું આવેલું હોય છે, જનન છિદ્ર આવેલું હોય છે. હવે આપણે એ વાત કરીએ કે ભાઈ સ્પોરોપોલેનિનની હાજરી જે છે એ કોઈ પણ વસ્તુ વડે તૂટતી નથી.
તો હવે સ્પોરોપોલિનિન જે છે એ કોઈ વસ્તુ વડે તૂટતું નથી. તો જ્યારે સામાન્ય રીતે કોઈ પણ પરાગરજ છે એ વાતાવરણની અંદર ઉડે છે અને પછી જમીન ઉપર જો પડશે, પછી જમીન ઉપર પડ્યા પછી પણ એને કંઈ થવાનું નથી, કેમ કે એની પાસે શું છે? સ્પોરોપોલિનિન. એટલા માટે પરાગરજ જે છે એ હજારો લાખો વર્ષો સુધી એમનેમ જમીનની અંદર પડી રહેતી હોય છે. ક્લિયર? તો આ હજારો વર્ષો લાખો વર્ષો પછી જો પરાગરજ જમીનની અંદર પડી રહી અને પછી ત્યાં કોઈ સાયન્ટિસ્ટ આવે અને નમૂનો કલેક્ટ કરે અને લેબની અંદર જેનું ટેસ્ટ કરે અને એની અંદરથી એને પરાગરજ મળે, તો એ પરાગરજને કેવી કહેવામાં આવે છે? અશ્મિ સ્વરૂપની પરાગરજ. કેવી? પરાગરજની અશ્મિ. તો સ્પોરોપોલેનિનની હાજરીને કારણે પરાગરજ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે. ક્લિયર? તો સ્પોરોપોલેનિન જ એનું એટલું મજબૂત છે કે આ પરાગરજને કોઈ તોડી શકવાનું નથી. તો પછી જમીન અંદર આમને પડી રહે, કદાચ હજારો લાખો કરોડો વર્ષો સુધી પડી રહે તો પણ એની ઉપર કોઈ જ વસ્તુની અસર થવાની નથી. એટલા માટે પરાગરજ જે છે અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે અને જેના નમૂના પણ ઘણી વખત મળતા હોય છે. ક્લિયર એટલી વસ્તુ? આ હતી એના બાહ્ય આવરણની વાત. તો એની અંદર અગત્યની વસ્તુ સ્પોરોપોલેનિન છે અને એને કોઈ વસ્તુની અસર થતી નથી. અને પછી જનન છિદ્ર. હવે વાત કરવાની છે અંતઃ આવરણ, જેને કહેવામાં આવે છે ઇન્ટાઇન. તો પરાગરજના અંદરના આવરણને અંતઃ આવરણ કહે છે. ક્લિયર એટલી વસ્તુ? અને આ અંતઃ આવરણ છે એકદમ સળંગ આવરણ છે, એટલે કે આખે આખું આવરણ છે. કેમ ઓલું સ્પોરોપોલેનિન અમુક જગ્યાએ ગેરહાજર હતું, પરંતુ આ આવરણ છે એકદમ સળંગ, આખે આખું કમ્પ્લીટ છે. હવે તે શેનું બનેલું છે? તો કે તે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું પાતળું અને સળંગ આવરણ છે, એટલે કે આખે આખું કમ્પ્લીટ આવરણ છે. શેનું બનેલું છે? સેલ્યુલોઝ અને પેક્ટિન. ખાસ યાદ રાખજો, MCQ માટે પણ અગત્યનું છે. તો આ હતી પરાગરજનું બાહ્ય આવરણ અને અંતઃ આવરણ વિશેની વાત. હવે પરાગરજની અંદર કઈ કઈ રચના આવેલી છે એના વિશે આપણે જોવાનું છે. તો પરાગરજનો કોષરસ રસસ્તરથી ઘેરાયેલો હોય છે અને પરિપક્વ પરાગરજ જે છે બે પ્રકારના કોષો ધરાવે છે. કયા કયા કોષ? જે આપણે આગળ કહી દીધું છે, વાનસ્પતિક કોષ અને બીજો જનન કોષ. તો વાનસ્પતિક કોષ વિશે આપણે અભ્યાસ કરશું. તો વાનસ્પતિક કોષ કોને કહેવામાં આવે છે? કે જે મોટો વિપુલ ખોરાક સંગ્રહિત અને મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે, કે જેને વાનસ્પતિક કોષ કહેવામાં આવે છે. જ્યારે જનન કોષ એકદમ નાનો અને વનસ્પતિક કોષમાં તરતો હોય છે. તે ઘટ્ટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ છે. કેવો? ત્રાક આકારનો કોષ, એટલે કે કંઈક આવો આકાર હશે એનો. ક્લિયર એટલી વસ્તુ? તો આ જનન કોષ અને વાનસ્પતિક કોષ વિશેની વાત થઈ. પછી આપણે જે વાત કરી હતી કે ભાઈ પરાગરજ છે, કેટલીક વનસ્પતિઓની પરાગરજ છે એની અંદર જનન કોષ છે એ રૂપ વિભાજિત થઈ અને 3 કોષીય રચના બનાવે છે, કેટલીક 2 કોષીય રચના ધરાવતો હોય છે. તો એના વિશે આપણે વાત કરીએ. તો વનસ્પતિઓ છે અને કુલ વનસ્પતિઓની 60% આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. એટલે કે પરાગાશયમાંથી જ્યારે સ્ફોટન પામીને મુક્ત થશે ત્યારે કેવો છે? દ્વિકોષીય અવસ્થા. એટલે કે એક વનસ્પતિ કોષ હશે અને એક જનન કોષ હશે. જ્યારે બાકીની 40% જાતિઓ વધી એની અંદર પરાગરજ જે છે એ ત્રિકોષીય અવસ્થામાં મુક્ત થાય છે. એટલે કે મુક્ત થાય એના પહેલાં શું થાય છે? તો કે એનો વનસ્પતિ કોષ તો એમને રહેશે, પરંતુ એની અંદર જે જનન કોષ આવેલો છે, આ જનન કોષ સમવિભાજન પામી અને શું થાય છે? 2 જન્યુઓ, એટલે કે 2 નર જન્યુઓનું નિર્માણ કરી નાખે છે. આપણને ખબર છે કે ભાઈ સમવિભાજન જ થશે, કેમ કે પોતે એકકીય છે. જનન કોષ જે છે એ એકકીય છે અને એકકીય હોવાથી ફરજિયાત એને સમવિભાજન પામીને હવે શું કરવું પડશે? નરજન્યુ બનાવવું પડશે. એટલા માટે ત્રિકોષીય અવસ્થામાં મુક્ત થાય છે અને તે પહેલાં જનન કોષ સમવિભાજન પામી અને 2 નરજન્યુ અથવા તો પૂજન્યુઓ સર્જે છે. ક્લિયર? તો આ અહીંયા હતી પરાગરજની વાત. હવે પછી આપણે થોડીક અલગ વસ્તુ જોવાની છે કે ભાઈ અત્યાર સુધી તમે સાંભળેલું છે કે ભાઈ કેટલાક માણસો હોય છે તો એવું કહે કે ભાઈ હું સવારે ખુલ્લા વાતાવરણ બગીચામાં જાઉં ને તો મને છીંકવું આવવા માંડે. કેટલાક એવું હું સવારે બગીચામાં જાઉં તો મને શરદી થઈ જાય. કેટલાકને શ્વાસ ચડવા મળતો હોય છે. તો આ જે વસ્તુ માણસોને થાય છે તો એ થવા માટે ઘણી વખત કેટલીક પરાગરજ જે છે એની એલર્જી જવાબદાર હોય છે.
એટલે કેટલીક વનસ્પતિઓની જાતિની પરાગરજ જે છે એ સજીવોની અંદર તીવ્ર એલર્જી પ્રેરે છે, અથવા તો કેટલાક સજીવો માણસો જે છે એની અંદર શ્વસન વાહિકાની જે છે એની યાતના પ્રેરે છે, એટલે કે શ્વસનને લગતા કેટલાક રોગો જેવા કે અસ્થમા, બ્રોન્કાઇટિસ જેવા શ્વસન માર્ગના રોગો થાય છે. તો આ પરાગરજના લીધે થતી એલર્જી છે, અને એની અંદર મેં વાત કરી હતી કે ભાઈ એનું થવાનું કારણ શું છે, તો એની પરાગરજની જે બહારનું આવરણ છે ઘણી વખત એની ઉપર જે પ્રોટીન આવેલું હોય છે એ પ્રોટીનના લીધે આ વસ્તુ થતી હોય છે. હવે એવી જ એક વનસ્પતિ છે કે જે ગાજર ઘાસ, કે જે સજીવો મનુષ્યોને શું કરે છે, તીવ્ર એલર્જી પ્રેરે છે. તો આ ગાજર ઘાસ જે છે એ સામાન્ય રીતે ભારત દેશની અંદર કેવી રીતે આવી, તો કે આયાત કરેલા ઘઉં સાથે અશુદ્ધિ તરીકે ભારતમાં આવેલી છે કે જે પરાગરજની એલર્જી પ્રેરે છે. તો આ વસ્તુ ખાસ MCQ માટે અગત્યની છે કે ભાઈ ગાજર ઘાસ ક્યાંથી, કેવી રીતે અને કોની સાથે આવેલી છે અને એના લીધે શું થાય છે. ક્લિયર? હવે આ વસ્તુ હતી એના નુકસાનની, પરંતુ પરાગરજ જે છે એના કેટલાક ફાયદા પણ છે. કેમ કે આપણને ખબર છે પરાગરજ જે છે એમાંથી આખો નવો છોડ બનવાનો છે. એના નરજન્યુ છે એ માદાજન્યુ સાથે જોડાય અને આખું નવું સજીવ બનાવવાની એનામાં ક્ષમતા છે, તાકાત છે. એટલે આપણને ખબર છે એની અંદર કેટલા પ્રમાણમાં પોષક દ્રવ્યો હશે. તો પરાગરજ જે છે એ સામાન્ય રીતે પોષક દ્રવ્યોથી સરભર હોય છે, ભરપૂર હોય છે. એટલા માટે ઘણી વખત પરાગરજનો પૂરક આહાર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ઘણી વખત વિદેશો જે છે, પશ્ચિમી દેશો, એની અંદર પરાગરજ જે છે એની ટેબ્લેટ ગોળીઓ સ્વરૂપે અથવા તો સિરપ તરીકે બજારમાં ઉપલબ્ધ હોય છે. અને જેને કેટલાક રમતવીરો કે જે દોડમાં ભાગ લેતા હોય છે, દોડમાં ભાગ લેતા ઘોડા છે, એ બધા લોકોના એના પરફોર્મન્સ, એનો દેખાવ વધારવા માટે શું કરતા હોય છે, આ વસ્તુ એને આપતા હોય છે. તો આ ઉપરાંત પરાગરજ છે પોષક દ્રવ્યોથી સમૃદ્ધ છે, જેથી હાલમાં પરાગરજની ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે એની અંદર ભરપૂર પોષક દ્રવ્યો હોવાથી આપણે એને ખાઈ શકીએ છીએ, આપણે એને લઈ શકીએ છીએ, જેથી એની અંદર જે દ્રવ્યો રહેલા છે આપણને પણ પોષક દ્રવ્યો મળે અને આપણા માટે ફાયદાકારક હોય છે. તો પશ્ચિમી દેશોમાં પરાગરજની પેદાશો એટલે કે ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે. હવે કોઈ નહીં કહેતા કે મેં સાહેબ ક્યાંય નથી જોઈ, કેમ કે અહીં તમને ચોખ્ખું કહી દીધું છે પશ્ચિમી દેશો એટલે કે વિદેશ. આપણા ભારત દેશની અંદર હજી આ વસ્તુ આવી નથી બહુ. ક્લિયર? તો સામાન્ય રીતે આવા વિદેશ જે છે એની અંદર દેખાવ વધારો કરવામાં, એટલે કે રમતવીર હોય કે કોઈ પણ ઘોડો હોય કે જે સ્પર્ધામાં ભાગ લેવાના છે, તો એનું પરફોર્મન્સ વધારવા, એની ક્ષમતા વધારવા માટે શું કરવામાં આવતું હોય છે, આની ગોળીઓ અથવા તો સિરપ લેતા હોય છે અથવા તો આપવામાં આવતું હોય છે. ક્લિયર એટલી વસ્તુ? હવે આ વસ્તુ પણ આખી અલગ હતી ને હવે જે વસ્તુ આવે છે એ પણ થોડીક આખી અલગ છે. હવે જે આપણે વાત કરવાની છે એ પરાગરજ જે છે એ સામાન્ય રીતે દરેક પરાગરજ છે એનો જીવનકાળ સમાન હોતો નથી. એટલે કે કેટલીક પરાગરજ છે એ અમુક મહિનાઓ સુધી, અમુક દિવસો સુધી જીવિત રહેતી હોય છે, જ્યારે અમુક પરાગરજ છે એ કેટલાક હજારો કે વધારે વર્ષો સુધી પણ જીવિત રહેતી હોય છે. પરંતુ જ્યારે કોઈ પણ પરાગરજ છે એ પરાગાશયમાંથી મુક્ત થાય છે, તો જ્યાં સુધી એનો જીવનકાળ ન પતે ત્યાં સુધી જો એને ફલન કરી અને વનસ્પતિના માદાજન્યુ સાથે જોડાઈ જવાનું હોય તો ફરજિયાત એને પરાગાસન ઉપર સ્થાપિત થવું પડશે. અને જો પરાગાસન ઉપર સ્થાપિત થશે તો અને તો જ આગળની પ્રક્રિયા ચાલુ થશે. એટલા માટે પરાગરજ મુક્ત થયા બાદ તેને પરાગાસન પર સ્થાપન થવું જરૂરી છે, એની જીવિતતા ગુમાવે એ પહેલાં. ક્લિયર એટલી વસ્તુ? હવે આપણે આગળ વાત કરીએ તો કેટલાક આપણે જીવિતતાની વાત કરી ને, તો મેં કીધું હતું કેટલીક વનસ્પતિઓ જે છે એની અંદર પરાગરજ મહિનાઓ સુધી, દિવસો, અઠવાડિયા સુધી રહેતું હોય છે, જ્યારે કેટલીકની અંદર વર્ષો સુધી રહેતી હોય છે. તો એવી જ રીતે અહીંયા આપણને કીધું છે કે કેટલાક ધાન્યો જેવા કે ઘઉં, ચોખામાં પરાગરજ મુક્ત થયા પછી 30 મિનિટ જ જીવિત રહે છે. કેટલી? 30 મિનિટ. તો કેટલો ઓછો સમયગાળો છે. એટલે ઘઉં કે ચોખાની પરાગરજ જો પરાગાશયથી મુક્ત થાય પછી એને જો 30 મિનિટની અંદર જો એ પરાગાસન ઉપર સ્થાપિત થશે તો અને તો જ આગળની પ્રક્રિયા એટલે કે પરાગનલિકા ઉત્પન્ન કરી અને ફલનની પ્રક્રિયા કરી શકશે. જો 30 મિનિટ બાદ જો એને પરાગાસન ઉપર સ્થાપિત કરવામાં આવે તો એ કોઈ દિવસ ફલન કરી શકશે નહીં. ત્યારબાદ રોઝેસી, લેગ્યુમિનોસી અને સોલેનેસી આ કેટલીક કુળની વનસ્પતિઓ છે, એના સભ્યો જે છે એની પરાગરજ મહિનાઓ સુધી જીવિત રહેતી હોય છે. એટલે કે આજે એની પરાગરજ મુક્ત થઈ ગઈ પછી કદાચ અમે 3-4 મહિના પછી જો એને પરાગાસન ઉપર સ્થાપિત કરે તો પણ એ પરાગનલિકા ઉત્પન્ન કરીને ફલનની પ્રક્રિયા કરી શકશે. ક્લિયર એટલી વસ્તુ?
આ તેની જીવિતતાની વાત. હવે આપણે વાત કરવાની છે એના સંગ્રહની. પરાગ બેંક એટલે કે પરાગરજનો આપણે સંગ્રહ કેવી રીતે કરી શકીએ. તો સામાન્ય રીતે તમે એવું સાંભળેલું હશે કે નરજન્યુઓ જે છે એને પ્રવાહી નાઇટ્રોજનની અંદર -100 ને કેટલા 96 તાપમાને એનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. તમે લોકોએ બધાએ સાંભળ્યું છે કે કૃત્રિમ બીજદાન જે કરવામાં આવે છે અત્યારે ગાય ભેંસને, તો એની અંદર શું હોય છે કે આખલાના જે નરજન્યુ છે એને પ્રવાહી નાઇટ્રોજનની અંદર સ્ટોર કરેલા હોય છે. ત્યારબાદ શું કરવામાં આવે છે તો કે આપણે ઘરે આવ્યો હોય તો એ શું કે ભાઈ ગરમ પાણી મગાવે છે અને પછી પ્રવાહી નાઇટ્રોજનમાંથી એક સળી કાઢે છે અને એ સળી ડાયરેક્ટ શું કરે છે ગરમ પાણીની અંદર નાખી દે છે. એટલા માટે કે એ પ્રવાહી નાઇટ્રોજનમાં એ નરજન્યુ છે એ નિષ્ક્રિય થઈ ગયો હોય છે -196 તાપમાને. પરંતુ જો આપણા વાતાવરણનું તાપમાન એને ફરીથી આપવામાં આવે તો શું થાય છે, જીવિત થઈ જાય છે. એટલા માટે એને ગરમ પાણીમાં નાખે છે. તો ગરમ પાણીમાં જેવું નાખશે એવો ફરીથી જીવિત થઈ જશે અને પછી એને ગાય કે ભેંસની અંદર દાખલ કરી દેવામાં આવતો હોય છે. તો એવી જ રીતે સેમ આપણે પરાગરજ જે છે એને પણ આપણે શું કરી શકીએ, -196 તાપમાને પ્રવાહી નાઇટ્રોજનની અંદર સ્ટોર કરી શકીએ, કે જેનો ઉપયોગ સામાન્ય રીતે પરાગનિધિ એટલે કે પરાગ બેંકમાં થાય છે અને જેનો આગળ ફલન પ્રક્રિયા કરીને આપણે શું કરી શકીએ, પાક સંવર્ધન કાર્યક્રમો માટે ઉપયોગ લઈ શકીએ, કે જે બીજ નિધિ અથવા તો બીજ બેંક જેવું એક પ્રકારની વસ્તુ છે. તો આવી રીતે આપણે પરાગરજ છે એનો સ્ટોર કરી, એનો સંગ્રહ કરી અને આપણે જરૂરી સમય હોય આ વસ્તુની આપણે જ્યારે જરૂર છે, પાક સંવર્ધન કરાવવું છે, ત્યારે એને આપણે કાઢી અને ફરીથી નોર્મલ તાપમાન આપી એને જીવિત કરી અને શું કરી શકીએ છીએ, પરાગાસન ઉપર સ્થાપિત કરી અને ફરીથી ફલનની પ્રક્રિયા કરી શકતા હોઈએ છીએ. તો આટલી વસ્તુ યાદ રાખજો. ખાસ પ્રવાહી નાઇટ્રોજન જે છે એનું તાપમાન યાદ રાખજો, -196°C. પછી અહીંયા યાદ રાખવાની વસ્તુ છે ઘઉં અને ચોખાની અંદર જે પરાગરજ છે એની જીવિતતા કેટલી છે, તો માત્ર 30 મિનિટ. પછી રોઝેસી, લેગ્યુમિનોસી, સોલેનેસી આના સભ્યોની જીવિતતા કેટલી છે, મહિનાઓ સુધી. તો આ બધી વસ્તુ અગત્યની છે. ત્યારબાદ ઓલું જે આપણે ગાજર ઘાસ એલર્જી વિશેની વાત કરી હતી, તો એ ગાજર ઘાસ કેટલા સમય સુધી રહી શકે છે, ગાજર ઘાસ શું ક્યાંથી આવેલું છે, કેવી રીતે આવેલું છે, એ વસ્તુ યાદ રાખજો. ત્યારબાદ આપણે ઓલી 60% વાળી વાત કરી હતી, 60% વૃદ્ધબીજારી વનસ્પતિ છે એની પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. MCQ માટે બહુ અગત્યની વસ્તુ છે. જ્યારે બાકીની વધેલી 40% છે એની અંદર ત્રિકોષીય અવસ્થામાં મુક્ત થાય છે. ત્રિકોષીય અવસ્થા કેમ, તો કે નરજનન કોષે મુક્ત થાય એના પહેલાં જનનકોષ જે છે એ 2 નરજન્યુમાં વિભાજિત થઈ જતો હોય છે. તો આ બધી જ વસ્તુ તમારે યાદ રાખવાની છે અને એક વખત આ લેક્ચર સાંભળ્યા જોયા પછી બધી જ વસ્તુ બુકની અંદરથી રીડ કરી લેજો. એકદમ નાનો એવો ટોપિક જ છે, બહુ કંઈ જાજુ આપણે જ કર્યું નથી. 2 જ વસ્તુ હકારેલી છે, લઘુ બીજાણુ જનન આંક્યું છે અને પછી આંકી છે પરાગરજ. તો આ 2 વસ્તુ લેક્ચર જોઈએ અને રીડિંગ થઈ જાય એવી છે. તો લેક્ચર જોઈને એક વખત રીડ કરી લેજો તો એ તમારા માટે સારું રહેશે. ઓકે, તો અહીંયા સુધી બધાને ક્લિયર? કોઈ કાંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો ગમે ત્યારે. નંબર મેં તમને અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપેલા છે. તો ઓકે, ઘરે રહેજો, સુરક્ષિત રહેજો, ખૂબ જ ધ્યાન રાખજો. જો કાંઈ એવી તકલીફ લાગે તો તરત જ દવા લઈ લેવી, જેથી કરીને ઘાયઘા સારવાર મળી રહે અને આગળ કંઈ તકલીફ ના પડે. ઓકે, તો ધ્યાન રાખજો. ટાટા બાય બાય, મળીએ આવતીકાલે. થેન્ક યુ.